માઓવાદીઓ, નક્સલવાદીઓ દેશને એક અરાજકતાના ભાગલા તરફ દોરી જતા હોય એવું લાગી રહ્યું છે। એક બાજુ 1 વર્ષની આસપાસ ચીન ડોકાલામ અને લડાખની બોર્ડરે ચીનનું લશ્કર પડ્યું છે, બીજી બાજુ કોરોનાની વિષમ પરિસ્થિતિ છે। આવા સંજોગોમાં દિલ્હીમાં પ્રવેશતા તમામ રોડ ઉપર જામ કરવો, 20-20 કિલોમીટર સુધી 6-6 મહિનાની તૈયારી રાશનિંગ સાથે આયોજનબદ્ધ રીતે આંદોલન કરવું કે જે ખરેખર આંદોલન દેશના હિતમાં છે જ નહીં। કદાચ હું માનું છું કે ભારતના ઇતિહાસમાં વડાપ્રધાન, પહેલા વડાપ્રધાન, ત્યાર પછીના વડાપ્રધાન, ઘણા બધા વડાપ્રધાનોએ કોંગ્રેસે આપેલા વચનો કોંગ્રેસે પૂરા નથી કર્યા, એ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ સાથ આપવાની જગ્યાએ હવનમાં હાડકા નાખે છે। આજે ખેડૂતોની આવક 2022માં બમણી કરવાનું આદરણીય વડાપ્રધાને વચન આપેલું અને એ દિશામાં એક પછી એક પગલાઓ લઈને આવ્યા। આજે આ 3 કાયદાઓ આવ્યા છે, ખેડૂતોના હિતમાં છે। 2022માં જે એમને વચન આપેલું, એક સંકલ્પ કરેલો કે ખેડૂતોની આવક બમણી થશે, એ દિશાનું પગલું છે। ત્યારે હું માનું છું કે કોંગ્રેસના લોકો જે રીતે આક્ષેપો કરે છે, આજે મધ્યપ્રદેશમાં એમનું શાસન હતું, પ્રજાને છેતરવા સિવાય, ખેડૂતોને છેતરવા સિવાય એમણે કાંઈ નથી કર્યું, એની સામે ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન કિસાન નિધિમાં આજે 75,000 કરોડ રૂપિયા દર વર્ષે 10 વર્ષમાં 7.5 લાખ કરોડ રૂપિયા, અને એ પણ સીધા ખેડૂતોના ખાતામાં જાય, કોઈ વચેટિયા નહીં, કોઈ આ ભ્રષ્ટાચાર કરી શકે એવી કોઈ શક્યતાઓ નહીં। રાજીવ ગાંધી કહેતા કે ભાઈ સરકાર પાસેથી 1 રૂપિયો જાય એટલે 85 પૈસા ઓગળી જાય છે, 15 પૈસા પહોંચે છે। નરેન્દ્રભાઈ મોદી એવા વડાપ્રધાન છે કે 1 રૂપિયો પૂરેપૂરો ખેડૂતો પાસે જાય। ને એક આપ જુઓ, આજે એક કાર્ટૂન છે બિરબલની ખીચડી, અને 6,000 રૂપિયા, 95,000 કરોડ તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। અને જે રીતે એક પછી એક પગલાં લઈ રહી છે આદરણીય કૃષિ મંત્રી ફળદુ સાહેબ, એમણે ખેતીવાડી ખાતાનો ચાર્જ સંભાળ્યો, એ પછી જે ક્રાંતિકારી પગલાઓ લીધા છે એ પોતે પોતાની વાત ક્યારેય નહીં કરે, પરંતુ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષની સરકારે 15,000 કરોડ રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરી છે। કદાચ હું માનું છું કે ભારતના તમામ રાજ્યોમાં સર્વાધિક સૌથી વધુ ટેકાના ભાવે ખરીદી થઈ હોય તો ગુજરાતમાં થઈ છે। આજે ચેકડેમ તલાવડાથી અમે ચાલુ કર્યું, નર્મદા બંધે અમે પૂરો કર્યો, ભારતીય જનતા પક્ષે કર્યો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો। ત્યારે મિત્રો, અમે તો જે કહ્યું તે કર્યું જ છે। આ પાર્ટી એવી છે કે આ ખેડૂતોની પાર્ટી છે, લોકોની પાર્ટી છે, લોકો વચ્ચે રહેવાવાળી પાર્ટી છે અને લોકો માટે છે। ત્યારે કોંગ્રેસ અને જે ભાગલાવાદી પરિબળો છે એની સામે પ્રજાને સાચી વાતથી માહિતગાર કરવા આજે એક આ સંમેલનનું આયોજન અમે કર્યું છે। પત્રકાર પરિષદનું હું આદરણીય આસિફ ફળદુ સાહેબને વિનંતી કરું આપની સાથે સંવાદ કરે। છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક ભાગમાં કેન્દ્રની વર્તમાન સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના ખેડૂતોના હિતમાં, એમની આર્થિક ઉન્નતિ માટે કેન્દ્રની સરકારે 3 કૃષિ વિષયક સુધારા વિધેયકો પસાર કરીને દેશની આવતીકાલના ખેડૂતનું કલ્યાણ થાય એવી ભાવના સાથે આ બિલો લોકસભામાં, રાજ્યસભામાં પારિત કર્યા છે। શરૂઆતના તબક્કે કોઈએ વાંધા વિરોધ કર્યા નહીં, પરંતુ પાછળથી કેટલાક પરિબળો કે જેમને પોતાના આર્થિક હિતોને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચવાનું છે, આવા સ્થાપિત પરિબળોએ વાંધા વિરોધ શરૂ કર્યા। વાસ્તવમાં ત્રણેય બિલમાં દેશના પ્રધાનમંત્રીજીએ દેશવાસીઓને, દેશના ખેડૂત સમાજને, હિન્દુસ્તાનના 7 લાખ ઉપરાંત ગામડાઓમાં વસનારા ખેડૂત આલમને પ્રધાનમંત્રીજીએ આશ્વસ્ત કર્યા છે કે આ 3 કૃષિ વિષયક સુધારા વિધેયકોમાં એક પણ બાબત એવી નથી જે ખેડૂતને નુકસાન કરે, અને તેમ છતાંય હકારાત્મક સૂચનો આવકાર્ય છે।
શ્રી નરેન્દ્રભાઈએ દેશનો ખેડૂત હોય કે સમાજ જીવનનો કોઈ પણ ભાગ હોય, બધા જ માટે ખૂબ ચિંતન કરીને, મનન કરીને, મનોમંથન કરીને પગલાઓ ભર્યા છે. પછી એ ગુજરાત રાજ્યની અંદર 2001થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારીમાં આવ્યા ત્યારથી લઈને ગુજરાતમાં 3 વખત મુખ્યમંત્રી તરીકે જવાબદારી બજાવી. એ ઉત્તમ ઉદાહરણ છે કે 2005માં ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકોમાં ઉમેરો થાય, ચીલા ચાલુ ઘરેડની ખેતીમાંથી ખેડૂત બહાર આવે અને નવા સંશોધિત બિયારણો, નવી જાતો જે કૃષિ મહાવિદ્યાલયોની અંદર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અખતરાઓ કરીને સુધારેલી, સંશોધિત કરેલી નવી જાતો ખેડૂતો એનો ઉપયોગ કરતો થાય ખેતરમાં. એના માટે એમને કૃષિ મહોત્સવનો પ્રારંભ 2005માં કર્યો. અને મને કહેતા ગૌરવ થાય છે, આજે જામનગરના આંગણેથી ગુજરાતના સુપ્રસિદ્ધ મીડિયાના માધ્યમથી ગુજરાતના 18,000 ઉપરાંત ગામડાઓમાં વસનારા ખેડૂતો સુધી આ વાત એટલા માટે પહોંચાડવાનો મને ગૌરવ થાય છે કે 2005માં પ્રથમ કૃષિ મહોત્સવ જામનગર જિલ્લાના આંગણેથી, કાલાવડના હરિપરના આંગણેથી શરૂઆત કરી હતી. અને એ વખતે પ્રધાનમંત્રીજીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાત અને જામનગર જિલ્લાના ખેડૂત સમાજને એમને ખાતરી આપી હતી કે આજે આપણે જે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતના જીવનમાં એક નવી દિશા કંડારવા માટેનો જે પ્રયાસ આદર્યો છે ને, એ 2 દાયકા પછી સમગ્ર દેશ આ માર્ગે ચાલતો હશે. અને એને કેટલાક નિર્ણયો જે કર્યા, સોઇલ હેલ્થ કાર્ડ, કોઈને કલ્પનામાં આવે કે રાજનીતિમાં બેઠેલા લોકો જમીનની તાસીરની પૃથ્થકરણ કરીને ખેડૂતને એ સલાહ આપશે. એ નરેન્દ્રભાઈ મોદી જેવા જ વ્યક્તિના મગજમાં આવી વાત આવે કે જેમ મનુષ્ય અને જીવ માત્રને પોતાની તાસીર છે. શરીરને કોઈ તકલીફ પડી હોય તો ડૉક્ટરની પાસે બતાવવું પડે. ડૉક્ટર એના સેમ્પલ લઈ, બ્લડના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. અલગ અલગ પ્રકારના ટેસ્ટ દ્વારા શરીરમાં કઈ ચીજની ઉણપ છે, કયા તત્વની ખામી છે, અને એના આધારે ડૉક્ટર છે એ વ્યક્તિને સલાહ આપે છે કે તમે આ પ્રકારની દવાઓ લેશો, આ ઉણપ છે એ દૂર થશે. એમ ધરતી માતાને પણ પોતાની તાસીર છે. આ કૃષિ મહાવિદ્યાલયોમાં વૈજ્ઞાનિકો જે રોજ નવા નવા અખતરાઓ કરે છે, એમને આ કાર્ય સોંપ્યું. જમીનના નમૂનાઓ લઈ એનું પૃથ્થકરણ થાય અને એના આધારે એની તાસીર નક્કી થાય. અને મિત્રો, મને કહેતા ગૌરવ થાય છે કે આ જમીનની તાસીરની ખબર પડવાથી ખેડૂતોની પાસે નવા નવા પાકો પણ સંભવિત બન્યા છે. ગુજરાતમાં કોઈને કલ્પના નહોતી આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના દીકરાને આ જમીનની તાસીરનું પૃથ્થકરણ થતાં, એના નમૂનાનું પૃથ્થકરણ થતાં ખબર પડી કે અહીંયા તો કાજુ પણ સંભવિત છે, કાજુ આવે છે ખેડૂતનો દીકરો. અને આ નરેન્દ્રભાઈ મોદીની દેન છે. આજે તો સમગ્ર હિન્દુસ્તાનની અંદર સોઇલ હેલ્થ કાર્ડના માર્ગ ઉપર આખો દેશ ચાલી રહ્યો છે. કહેવાનું તાત્પર્ય, ખૂબ ગહન ચિંતનના અંતે નરેન્દ્રભાઈ મોદી દરેક નિર્ણય લેતા હોય છે. આ કૃષિ વિષયક 3 સુધારા વિધેયકો જે છે, એમાં એપીએમસી એક્ટમાં જે સુધારો કર્યો છે, માત્ર ઘટતી બાબતો છે એમાં ઉમેરી છે. હાલની જે બજાર વ્યવસ્થા છે 1967ના એપીએમસી એક્ટ પ્રમાણે સમગ્ર ભારતની અંદર એપીએમસીઓમાં કામકાજો ચાલે છે. એમાં માત્ર એટલો સુધારો કર્યો છે કે હવે દેશની અંદર દેશનો કોઈ પણ ખેડૂત પોતાના બજાર વિસ્તારની બહાર પણ સમગ્ર દેશના કોઈ પણ ભાગમાં એ પોતાની ચીજ વસ્તુ વેચી શકશે. અને દેશના કોઈ પણ ભાગનો વેપારી છે દેશના કોઈ પણ ભાગમાં આવીને ખેડૂતના ખેતરેથી ખેત ઉત્પન્નની જણસીઓ છે એ ખરીદી શકશે.
અગાઉની જે હાલની જે બજાર વ્યવસ્થાઓ છે એમાં એપીએમસી એક્ટ મુજબ એમના જે બાયલોસ છે એ પ્રમાણે એપીએમસીનું જ્યાં બજાર ભરાતું હોય એ બજારની અંદર ખેડૂતો છે એ બજાર વિસ્તારના ખેડૂતો માલ લઈ અને વેચાણ માટે આવતા હોય છે. જે પેઢીએ માલ મૂકે છે ત્યાં એપીએમસીના ઓક્શનર આવી અને હરાજીમાં એની હરાજી કરે છે દરેક જણસીની. લેનારા વેપારીઓ છે એ વેચી આપનાર પેઢીને ત્યાં બે બોલી એની ઊંચી બોલી અને છેલ્લી બોલી એને 3 વાર થાય છે એની માલ વેચે ખરીદે છે. આ આખી પ્રક્રિયા છે. હવે કોઈ વેપારીને ધારો કે બજાર વિસ્તારમાંથી ડાયરેક્ટ માલ ખરીદવો હોય, બજાર વિસ્તારનો વેપારી ન હોય, અન્ય બજાર વિસ્તારનો વેપારી હોય, તો એમને જે તે બજાર સમિતિનું લાયસન્સ ખરીદવા માટે મેળવવું પડે છે અને પછી જ એ બજાર વિસ્તારમાંથી માલ ખરીદી શકે છે. અગર લાયસન્સ ન લીધું હોય અને બજાર વિસ્તારમાંથી ડાયરેક્ટ સીધો ખેડૂતના ખેતરેથી માલ ખરીદવા આવશે તો એપીએમસી એક્ટની હાલની વ્યવસ્થા પ્રમાણે એ જે તે બજાર સમિતિના ગુનેગાર ગણાશે. એટલે એપીએમસીનો ઇન્સ્પેક્ટર એની સામે ધોરણસરની કાર્યવાહી કરી શકે છે. પણ આને લીધે બજારમાં જે પ્રકારની હરીફાઈ થવી જોઈએ, જેનો લાભ ખેડૂતને મળવો જોઈએ, એ હિન્દુસ્તાનની આઝાદીના 7 દાયકામાં નથી મળ્યો. આજે સમગ્ર દેશનો કોઈ પણ વેપારી કોઈ પણ બજાર વિસ્તારની અંદરથી એને જે ગુણવત્તાવાળી ચીજ, ગુણવત્તાવાળી ખેત ઉત્પન્નની જણસી ખરીદવી છે એ આસાનીથી ખરીદી શકશે. ખેડૂતને પોતાના ખેતરેથી પોતાનો માલ છે એ વેચાણ થઈ શકશે, જેને લીધે પોતાને મનગમતો ભાવ મળશે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ બચી જશે. આ તો ખેડૂત માટે ખૂબ અનુકૂળ વ્યવસ્થા બની છે. અગાઉ ઘણા વર્ષોથી ખેડૂતો, અમે તો ગ્રામીણ ક્ષેત્રમાં લોકોની વચ્ચે ફરનારા લોકો છીએ, અવારનવાર ખેડૂતોનો આ વિષય છે રજૂઆતમાં આવતો જ તો, જેને વર્ષો પછી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાચા આપી છે. દેશના ખેડૂતને આ વાત ગમી છે કે પોતે બજાર વિસ્તારમાં જ્યાં વસે છે ત્યાં પોતાના ખેતરે કે એના આંગણે કોઈ વેપારી માલ ખરીદવા આવે તો એને તો અનેક પ્રકારની અગવડતાઓમાંથી રાહત મળે છે. રહી વાત, આમાં કોઈ એવી ચીજ નથી કે એપીએમસીઓની હાલની વ્યવસ્થા છે એ બંધ પડી જવાની. વિરોધીઓ જે વાતો કરે છે કે એક સમય એવો આવશે કે એપીએમસીઓ બંધ થઈ જવાની, એપીએમસીઓ ચાલુ જ રહેવાની છે. એમાં કોઈ પણ પ્રકારના અવરોધો ઊભા થવાના નથી. ઉલટાનું એપીએમસીઓ છે સ્ટ્રેન્થન બને, એની સગવડતાઓ વધે, એ માટે અમે વર્ષે દાડે 300-400 કરોડ રૂપિયાનું બજેટરી પ્રોવિઝન એક સ્ટેટ તરીકે કરીએ છીએ. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગયા વર્ષે 369 કરોડ રૂપિયા એપીએમસીઓમાં ખેડૂતોના હિત માટે થઈને વ્યવસ્થા શક્તિ વિકસાવવા માટે અમે વાપર્યા છે. એટલું જ નહીં, આ વર્ષના બજેટની અંદર ખેત ઉત્પન્નની જણસીઓને સ્ટોર કરવા માટે ગોડાઉનોની વ્યવસ્થા માટે 100 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈઓ કરેલી. અને આવનારા દિવસોમાં પણ એપીએમસીઓ વધુમાં વધુ ખેત ઉત્પન્નની જણસીઓનો સંગ્રહ કરી શકે. ખેડૂતોનો માલ છે એપીએમસીમાં ચોમાસા દરમિયાન જે આવે છે એ પલળે નહીં, બગડે નહીં, એટલા માટે નવી માળખાગત સુવિધાઓનો ઉમેરો થાય એ માટે પ્રતિવર્ષ અમે 10-15% છે ધનરાશિમાં ઉમેરો કરતા જાય છે. એનો અર્થ એ થયો કે હિન્દુસ્તાન ભરની અંદર 7 લાખ ઉપરાંત ગામડાઓમાં ખેડૂત આલમ જે પથરાયેલ છે અને પોતાનો મુખ્ય ધંધો ધાપો ખેતી છે, ખેત આધારિત જે આખી જીવન વ્યવસ્થા છે એ વધુ સુદૃઢ બને, એટલા માટે ભારત સરકાર પણ ગંભીરતાપૂર્વક એક પછી એક સારા નિર્ણયો લઈ રહી છે અને રાજ્યોને પણ પ્રોત્સાહિત કરી રહી છે. એમએસપીના સંદર્ભમાં વાતો કરે છે કેટલાક લોકો. મારે ભૂતકાળની વાતો નથી કરવી, ખૂબ વાતો થઈ છે, કોઈ પોલિટિકલ અવલોકનોમાં પડવું નથી. પણ જ્યારથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રસ્થાપન થયું છે ત્યારથી હું ચોક્કસપણે કહું છું કે ભૂતકાળના દિવસોમાં પણ એમએસપી હતી.
ટેકાના ભાવનું ભાવ બાંધણું દર વર્ષે રાજ્યો પોતાની દરખાસ્તો મોકલે અને કેન્દ્ર બધા જ રાજ્યોની દરખાસ્ત આવી જાય પછી એનું હિયરિંગ કરે. હિયરિંગ પછી આખરીકરણ કરી અને પછી ભાવ બાંધણું કરે દરેક જણસીનું. પરંતુ ભાવ બાંધણું કર્યા પછી ટેકાના ભાવથી જ્યારે બજારો નીચા ચાલતા હોય એવા સંજોગોમાં ખેડૂતોને આર્થિક રીતે જે ઘસારો પડતો હતો એ ઘસારો પૂરવા માટે ભૂતકાળની કોંગ્રેસની સરકારો ક્યારેય ખેડૂતોની વહારે આવી નથી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી 2014થી કેન્દ્રમાં સરકારની જવાબદારીમાં આવ્યા ત્યારથી MSPમાં પોતાની કમિટમેન્ટ સાથે સુધારા કર્યા છે. મોંઘવારી જેમ જીવન વ્યવસ્થામાં જોડાયેલી છે, સમાજ જીવનના બધા જ ઘટકોને મોંઘવારીની અસરો પહોંચતી હોય છે, એમ ખેડૂત આલમને પણ એની અસર પહોંચતી હોય છે. ખેડૂતોને ખેતી પોષાય એ માટે એને આર્થિક ઉત્તેજન આપવું અત્યંત જરૂરી હોય છે. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષે 10-15% મોંઘવારી ચડાવીને ખેડૂતને ખેતી પોષાય એ પ્રકારે MSPનું ભાવ બાંધણું કરવાનું કર્તવ્ય બજાવ્યું છે. મને ગૌરવ છે એ વાતનો કે માત્ર ટેકાના ભાવો જાહેર કરી અને સરકારે પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે એવું નહીં, પરંતુ દર વર્ષે દેશના બધા જ રાજ્યોને શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે સ્પષ્ટ નિર્દેશો કરેલા છે કે તમારા રાજ્યની અંદર જે તે સિઝનમાં જે ખેત ઉત્પાદન તમે તમારા રાજ્યના ખેડૂતો મારફતે મેળવો છો એના ઉત્પાદનના જે આંકડાઓ આવે છે, સરેરાશ દરેક ઋતુનું તમારું જે ઉત્પાદન આવે છે એના તમારા આંકડા વિભાગ દ્વારા, કૃષિ વિભાગ દ્વારા ભારત સરકારને તમે દરખાસ્ત સમયસર કરશો તો કુલ ઉત્પાદનના 25% જથ્થો ભારત સરકાર એની એજન્સીઓ દ્વારા દરેક રાજ્યમાં ખરીદવા માટે ટેકાના ભાવથી ખરીદવા માટે મોકલશે. સાહેબ, આ કમિટમેન્ટ ભૂતકાળમાં ક્યારેય અમે કોઈ સરકાર આ રીતનું પ્રજાને, ખેડૂતોને આપે અને પાલન કરતું ક્યારેય જોયું નથી. પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા હોય અને રાજ્ય સરકાર દરખાસ્ત મોકલતી હોય તો એ દરખાસ્ત પ્રમાણે જે તે જણસી ખરીદવા માટે 25%નું ધોરણ છે એ ભારત સરકારે નક્કી કરેલું છે. કુલ ઉત્પાદનનો 25% જથ્થો માર્કેટમાં ઉપાડનારી કોઈ મોટી કંપની કે વેપારી એટલે સરકાર ખુદ પોતાનું નૈતિક કર્તવ્ય બજાવતી હોય એવી સરકાર એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. જેમને તેલીબિયા ચીજોનું પણ ખરીદી કરવાનું એની એજન્સીઓ મારફત ચાલુ રાખ્યું છે. અનાજની ચીજો છે FCI દ્વારા ખરીદવાનું નક્કી રાખ્યું છે. અને કપાસની ખરીદી CCI મારફત પણ હિન્દુસ્તાનભરના જે ખેડૂતો જે રાજ્યોમાં કપાસ ઉત્પાદન કરે છે ત્યાં પણ CCI મારફતે કપાસની ખરીદી કરવાની એમની નૈતિક જવાબદારી બજાવવાનું ચાલુ રાખ્યું છે. ભૂતકાળમાં આવું ક્યારેય આપણે જોયું નથી. હું ગુજરાતના સુપ્રસિદ્ધ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને એ વાત કહેવા માંગુ છું કે ભૂતકાળની સરકારોએ જે કર્યું હોય તે નરેન્દ્રભાઈ મોદી હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનવી છે અને એને ગુજરાતના ખેડૂતોને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક નવી દિશા બતાવી છે. અને એ દિશા ઉપર આજે સમગ્ર દેશના ખેડૂતોને દુનિયાની સામે, દુનિયાના બજારોની સામે ગુજરાત અને દેશનો ખેડૂત કેવી રીતે આર્થિક રીતે સદ્ધર થાય, ટકે, હરીફાઈ કરે એ પ્રકારની વ્યવસ્થા શક્તિ વિકસાવી છે, ખેડૂતને અવેર કર્યો છે. મને કહેતા ગૌરવ થાય છે કે છેલ્લા 4 વર્ષની અંદર માત્ર ગુજરાત રાજ્યની અંદર રવિ પાક અને ખરીફ પાકો જે ગુજરાતના ખેડૂતો ઉત્પન્ન કરે છે એમાં કઠોળ પાક હોય, તેલીબિયા પાક હોય કે કપાસ હોય, દરેક વર્ષે ભારત સરકારની એજન્સીઓ ટેકાના ભાવે 25% જથ્થો ખરીદવા માટે પૂરું કર્તવ્ય પરાયણતા સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકારે ફરજ બજાવી છે. અને ગુજરાતના ખેડૂતો
ટેકાના ભાવે એ જણસીઓ ભારત સરકારની એજન્સીઓને વેચે છે, મારા અંદાજ પ્રમાણે દરેક ખેડૂત, ઉદાહરણ તરીકે મગફળી એક ખેડૂત છે એ 73 બેગ વેચે, 125 મણ મગફળી વેચે, એટલે ખુલ્લા બજારોમાં જે ભાવ ચાલતા હોય અને ટેકાના ભાવો જે ભારત સરકારે જાહેર કરેલા છે એની વચ્ચેનો જે ગાળો હોય છે, મોટાભાગે 150 થી 200, 250 રૂપિયા સુધીનો ગાળો રહેતો હોય છે. 22 થી 25 હજાર રૂપિયા એક ખેડૂતને પર હેડ, એક ખેડૂતને આટલો ફાયદો થતો હોય છે. હવે તમે હિસાબ કરો કે ગુજરાતની અંદર 18,000 ગામડાઓમાં વસનારા ખેડૂતો, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મગફળી વાવે છે. એ મગફળી વાવતા ખેડૂતોને દરેક ખેડૂતને 20,000થી લઈ અને 25,000 રૂપિયા સુધીનો ફાયદો ભારત સરકાર એમને જે ઘસારો પડે છે એ ઘસારોને MSPના માધ્યમથી પૂરવા માટેની એક કોશિશ કરે છે. આવું ભૂતકાળમાં ક્યારેય નહોતું. મિત્રો, મારે એ કહેવું છે ગુજરાતના ખેડૂતોને કે શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દર વર્ષે ખેડૂતો જે રાસાયણિક ખાતરો ખેતરમાં વાપરે છે, આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ જે ખેડૂતો વર્ષ દરમિયાન કરે છે, એમાં એકલા ગુજરાત રાજ્યમાં આજથી 4 વર્ષ પહેલાં 3500 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. અને ગયા વર્ષે 5,900 કરોડ રૂપિયા, એટલે 6,000 કરોડ જેવી સબસિડી આપી. એવી જ રીતે ગુજરાતની શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ખેડૂત જે વીજળી વાપરે છે ખેતીવાડીમાં, એમાં જે સબસિડી આપવામાં આવે છે એ ગયા વર્ષે 7,100 કરોડ, એટલે 7100 કરોડ રૂપિયાની સબસિડી આપી. એટલું જ નહીં, ખેતીવાડીમાં ખેતીનો ધંધો એક પ્રકારનો સાહસ કરવાનો ધંધો છે, કુદરત આધારિત ધંધો છે. અને એમાં ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય. આવી પરિસ્થિતિમાં ક્યારેક મોઢે આવેલો કોળિયો જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. કમોસમી વરસાદ થઈ જાય. આવા સંજોગોમાં હાથમાં આવેલું પણ ગુમાવી દેવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આવું અત્યારે જ થાય છે એવું નથી. ભૂતકાળમાં પણ આવું થયું છે ગુજરાતના ખેડૂતોના જીવન ઉપર. પરંતુ એ વખતની સરકારો ક્યારેય ખેડૂતના આંસુડા લૂછવા માટે આર્થિક આયોજન ઘડી અને ખેડૂતનું બાવડું પડતા, ખેડૂતનું બાવડું પકડવાની ક્યારેય નૈતિક જવાબદારી ભૂતકાળની સરકારોએ નથી નિભાવી. એ શું નરેન્દ્રભાઈ મોદીના વિશે ટીકા કરવા માટે નીકળી પડ્યા છે? શું અધિકાર છે એમને? મારે કહેવું છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ શ્રી વિજયભાઈ અને નીતિનભાઈને જોડી એમના નેતૃત્વ હેઠળ ગુજરાતની સરકાર પોતાની ખેડૂત આલમ હોય કે અન્ય વર્ગો હોય, બધા માટે સંવેદનશીલતાથી કામ કરી રહી છે. મારે એ કહેવું છે કે બનાસકાંઠાની અંદર જ્યારે પૂર હોનારત થઈ એ વખતે શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી તરીકે 10 દિવસ ત્યાંની પ્રજાની વચ્ચે રહ્યા. વહીવટી તંત્રને આખું ત્યાં ઉઠાવીને લઈ ગયા અને ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ કેમ થાય એ માટે મુખ્યમંત્રી તરીકે જવાબદેહી કામ કર્યું. અને એટલું જ નહીં, 1700 કરોડ રૂપિયાનું પેકેજ આપી અને બનાસને પડતું બચાવી લીધું. એના પછીના વર્ષે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ થઈ તો 1600 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ કરી. ગયા વર્ષે કમોસમી વરસાદ થયો અને કમોસમી વરસાદની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં માવઠું થવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. ક્યાંક ક્રોપ કટિંગની પ્રક્રિયા ચાલતી હતી, હાર્વેસ્ટિંગ ચાલતું હતું, ક્યાંક પાથરે પડેલો માલ છે એ પલળ્યો હતો અને ખેડૂતને નુકસાન ગયું હતું. એક વખત ક્વોલિટીમાં નુકસાન આવે એટલે સ્વાભાવિક રીતે બજારમાં માલ જ્યારે ખેડૂત વેચવા જાય ને તો સીધા ભાવમાં કાપ આવતો હોય છે. એ નુકસાની જ કહેવાય. તો એ ખેડૂતને નુકસાની જતી હતી. એવે વખતે પણ વિજયભાઈની સરકાર ખેડૂતોની વહારે આવી અને 3,795 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી અને ગુજરાતના બધા જ ભાગમાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું હતું ત્યાં એમને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો. આ ચાલુ વર્ષની અંદર પણ ખેડૂતોને તકલીફ થઈ, થોડો વરસાદ ખેંચાણો
અને એને લીધે પાકને જે પ્રમાણેનું ઉત્પાદન આવવું જોઈએ એમાં ઘસારો પડ્યો, તો રાજ્યની સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી અને 3,700 કરોડ રૂપિયાનું ફરી પાછું પેકેજ જાહેર કરી. માત્ર પેકેજ જાહેર કરીને વાત છૂટી જાય એમ નહીં, પરંતુ ડાયરેક્ટ ડીબીટીથી ડાયરેક્ટ બેનિફિશરીઝના એકાઉન્ટની અંદર નાણાં ટ્રાન્સફર થાય એ પ્રકારની ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આખી ઊભી કરી અને ગુજરાતના ખેડૂતોના ખાતામાં વિના વચેટિયા સીધા જમા થાય એ પ્રકારની આખી એક સિલસિલો, એક પરંપરા શરૂ કરી છે, જેનાથી ભ્રષ્ટાચારને અવકાશ ન રહીએ એ પ્રકારની સિસ્ટમ ગુજરાતમાં આપણે દાખલ કરી છે. મિત્રો, છેલ્લા આ વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને જ્યાં ઊભો છે ત્યાંથી હજુ આગળ વધે આપણા દેશના પ્રધાનમંત્રીજીએ આહવાન કર્યું છે કે 2022 આવતા હિન્દુસ્તાનના ખેડૂતની આવકો બમણી થાય એ પ્રકારે સૌએ પુરુષાર્થ કરવાનો છે. સૌએ સહિયારો પુરુષાર્થ કરી અને આ ખેડૂતનો જુસ્સો વધારવો છે. ગુજરાત અને દેશનો ખેડૂત પોતે મનથી સંતોષી હશે, એમના મનમાં ભાવ થશે કે મારું એ કર્તવ્ય છે કે ધરતીમાં ઊંડું હળ હાંકીને અનાજ ઉત્પન્ન કરી અને જગતનું પેટ ભરવાનું કામ મારું છે. ભગવાને મને આ કામ સોંપ્યું છે, પરંતુ કામ કરતાં કરતાં મને આર્થિક રીતે પણ પૂરું ઉત્તેજન મળવું જોઈએ અને એ રીતે સરકાર એના પૂરક બળ તરીકે ખેડૂતોની પડખે ઊભી રહી છે. શ્રી વિજયભાઈ રૂપાણીની વડપણ હેઠળની સરકારે 7 પગલાં ખેડૂતના કલ્યાણ અર્થે એ કાર્યક્રમ હાથમાં લીધો અને 7 પગલાં એવા છે કે ખેડૂતને પોતાની ખેત ઉત્પન્ન કરવા માટેની પ્રવૃત્તિઓમાં ક્યાંક ને ક્યાંક એ ચાલક બળ તરીકે ચાવીરૂપ ભૂમિકામાં કામ કરતું હોય. રાજ્યની વિજયભાઈની સરકાર, કેન્દ્રની સરકાર, બંને સરકારો સંયુક્ત રીતે કેટલીક યોજનાઓ ચલાવે છે જેના માધ્યમથી ખેડૂતને આર્થિક રીતે ઉત્તેજન મળી રહ્યું છે. એપીએમસી એક્ટના આ સામાન્ય સુધારાથી હું માનું છું કે ખેડૂત વર્ગને મોકળાશ મળવાની છે. એના આંગણે, એના ખેતરે સીધો વેપારી આવવાનો છે. મને તો એ સમજાતું નથી કે 3 દાયકા પહેલાં ગુજરાતની અંદર 80,000 વેપારી હતા અને આજે પણ એટલા જ છે. હવે 2 દાયકા પહેલાં ગુજરાત રાજ્યનું 1 વર્ષનું કૃષિ ઉત્પાદન 14,000 કરોડનું હતું 2001માં, અને ગયા વર્ષે આ રાજ્યનું કૃષિ ઉત્પાદન 1,73,000 કરોડે પહોંચ્યું. ઉત્પાદન અને ઉત્પાદકતા બંને ચીજમાં 2-2.5 ગણો ઉમેરો થયો છે. ખરીદનારો વર્ગ એમાં ઉમેરો થવો જોઈએ. જે નવું તત્વ આ ક્ષેત્રની અંદર ઉમેરાવું જોઈએ એ નવું તત્વ ઉમેરવાની દિશામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ એક હિંમતભર્યું ખેડૂતોના હિત માટે એક નવું તત્વ ઉમેર્યું છે. નવું તત્વ એટલે એ કે જે બજાર વિસ્તારની અંદર જે ખેડૂતો પોતાના ખેતરોમાં પુરુષાર્થ કરીને ઉત્પન્ન કરેલી જણસીઓ બજારમાં લઈ આવે છે વેચવા માટે, એ ખેડૂતોને સંતોષ થાય એવા ભાવો મળી રહે એ માટે ખરીદનારો વર્ગ છે એમાં ઉમેરો કરવો જોઈએ. એટલે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વેપારી હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણાના કોઈ પણ ખેડૂતના ખેતરેથી માલ ખરીદી શકે એ પ્રકારનો દરવાજો ખોલ્યો છે. સમાજ જીવનની સાથે જોડાયેલા બધા જ ક્ષેત્રોમાં જો દરવાજા વિકાસ માટે ખુલ્લવા જોઈએ અને ખુલી રહ્યા છે એ પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં પણ આ દરવાજો નરેન્દ્રભાઈ ખોલીને હું માનું છું કે ખેડૂતને આગળ વધવા માટે એક મોકળાશ આપી છે. કોમોડિટી એક્ટ બાબતમાં પણ મારે એ કહેવું છે કે બજાર તંત્રમાં કોઈ વેપારી કે કોઈ સ્ટોકિસ્ટ એની ઈચ્છા થઈ કે મારે 50 કરોડ રૂપિયા હું અન્ય બિઝનેસની અંદર રોકાણ કરું છું તો મને એનું વળતર જેટલું જોઈએ એટલું નથી મળતું, પણ મારે કૃષિ ક્ષેત્રમાં કૃષિ જણસીઓ છે એ ખરીદીને સ્ટોક કરી અને એમાં 5 રૂપિયા કામવા છે અને એ કદાચ એ વેપારી નાણાંનું રોકાણ છે હવે સ્ટોકની લિમિટ ઉઠાવી લેવાથી એ માર્કેટની અંદર આવશે. નવો વેપારી, નવો માલ ખરીદનારો વેપારી માર્કેટમાં આવશે તો માર્કેટની અંદર હરીફાઈ થશે. ખેડૂત ઉત્પન્નની જણસીઓનો ભાવ છે એ ઊંચા જશે. અગર ભાવ ઊંચા જાય તો કોના પેટમાં તેલ રેડાય છે મને તો સમજાતું નથી.
ખેડૂતના દીકરા તરીકે મને એવું લાગે છે કે એક માર્કેટમાં કોઈ એક ચીજ માટે ખરીદનારા છે એ 7 વેપારી છે. હવે 7 વેપારીની પોતાની ખરીદ કરવાની ક્ષમતા મર્યાદિત છે, પણ કોઈક 8મો વેપારી આર્થિક રીતે સદ્ધર આવી જાય તો બે બોલી ઊંચી થવાની છે. ઓક્શનની અંદર બે બોલી ઊંચી થાય તો ખેડૂતનો માલ છે એ 2 પૈસા ઊંચો વેચાણ થવાનો છે. આમાં વાંધો કોને છે એ ખબર નથી પડતી. સાવ દીવા જેવું છે. સ્ટોકની બાબતમાં પણ હું માથા છાટે માલ છે, હું 5 રૂપિયા વાપરી મોંઘા ભાવે ખેત ઉત્પન્નની જણસી ખરીદી અને હું સ્ટોક કરું અને 5 દી પછી કદાચ ભાવ સુધરે મને 5 રૂપિયા મળે તો કોઈ કાંઈ બધા જ સેવા કરવા બજાર ક્ષેત્રની અંદર નથી આવતા. સમાજ જીવનમાં સૌ 2 ડગલા આગળ વધવા માગે છે અને પૈસાનું રોકાણ કરી અને આગળ વધવા માગે છે, સાહસ કરીને આગળ વધવા માગે છે. એવા લોકો માટે મોકળા છે. મને તો સાવ સીધી સરળ ભાષામાં એટલું જ સમજાય છે કે ખેડૂતની જણસીઓ ખરીદવાવાળું તત્વ નવું ઉમેરાવવું જોઈએ. સ્ટોકિસ્ટ હોય યા કાળો ચોર હોય, ખેડૂતના ખેતરમાં પુરુષાર્થ કરીને પરસેવો પાડી અને ખેડૂતો માલ ઉત્પન્ન કરે છે અને જ્યાં વેચવા જાય છે ત્યાં એને 5 પૈસા વધારે મળવા જોઈએ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્ટોક લિમિટ ઉઠાવી અને હું માનું છું કે પૂરક રીતે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા માટેનો જ એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. રહી વાત ત્રીજી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતમાં કેટલાક કલબલાટ કરે છે. અરે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવી કોઈ ચીજ નથી. આ કાયદાની અંદર જે સુધારા વિધેયક છે એમાં એવી કોઈ ચીજ નથી કે જેમાં ખેડૂતનું જમીન છે એની માથે કોઈ ગીરો ખત લખાઈ જવાનું હોય. આ કરાર જે દ્વિપક્ષી થવાના છે, જે કરારનું રજિસ્ટ્રેશન થવાનું છે, અગાઉ ભૂતકાળમાં આવી કોઈ સિસ્ટમ નહોતી, પરંતુ આમાં કરાર જે થવાનો છે એમાં ખેડૂત છે એની જમીન છે ક્યારેય કોઈના વેપારીના કે મલ્ટીનેશનલ કંપનીના હાથમાં જતી રહે એવા ક્લોઝ ક્યાંય નથી. આખા બિલને અનેક તજજ્ઞોએ અભ્યાસ કરી લીધા છે. વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોએ અભ્યાસ કરી લીધા છે. માત્ર એટલી જ વાત છે કે જે પાક ખેડૂત વાવે છે એ પાકના સંદર્ભમાં કરાર કરવાના છે અને કંપની છે, કંપનીના માર્ગદર્શન હેઠળ બિયારણ, ક્યારે કઈ પ્રકારના ખાતરનો પટ આપવો, ક્યારે દવાનો પટ આપવો, ક્યારે પાણીનું પિયત આપવું અને ક્યારે હાર્વેસ્ટિંગ કરવું, આ બધું માર્ગદર્શન મલ્ટીનેશનલ કંપની યા XYZ FPO એના માધ્યમથી જે માર્ગદર્શન ખેડૂતને મળવાનું છે ને એ પ્રમાણે ખેડૂત જે પાકનો કરાર કર્યો છે એ પ્રમાણે હાર્વેસ્ટિંગ કરી અને અગાઉથી ભાવ નક્કી કર્યા છે એ ભાવ પ્રમાણે કંપનીએ ખેડૂતનો માલ લઈ લેવાનો છે. અગર બજારની અંદર ભાવ વધારે થઈ ગયા હોય અને ખેડૂતને કચવાટ થાય તો એ કલેક્ટર કક્ષાએ કહેવાનો છે કે બજારમાં, ખુલ્લા બજારોમાં ભાવ વધારે છે, મને તો આમાં નુકસાની જાય છે, તો ખેડૂતને મુક્ત રાખ્યો છે. અગર વેપારી છે એને ફાયદો થતો હોય તો વેપારીને એવું પણ કહેવામાં આવ્યું છે આ કાયદા દ્વારા કે તમે મૂડીરોકાણ જે કર્યું હોય વેપારીને માર્ગદર્શન કરતાં એ માત્ર મૂડીરોકાણ કરેલું છે એ ખેડૂત તમને દેવા બંધાયેલો છે, બાકી ખેડૂતની જમીન ઉપર તમારો કોઈ અધિકાર નથી. એવી કોઈ કાયદામાં પણ ક્યાંય છણાવટ નથી કે એક શબ્દ પણ મુકાયેલો નથી. એટલે હું માનું છું કે આ ત્રણેય બિલની અંદર ક્યાંય એવી કોઈ ચીજ નથી કે જેમાં ખેડૂતનું અહિત થવાનું હોય. દરેક જગ્યાએ ખેડૂતને સ્વતંત્રતા મળી છે, આગળ વધવા માટેની મોકળાશ આપી છે અને જે તત્વ માર્કેટમાં નહોતું એવું નવું તત્વ ઉમેરી અને ખેડૂતને વધુ 5 પૈસા મળે બજારની અંદર એ પ્રકારની વ્યવસ્થા આપી છે. મારે કેટલીક બાબતો તરફ આપ સૌનું ધ્યાન દોરવું છે કે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વર્ષે, આ ગયા વર્ષની અંદર, એક કેલેન્ડર વર્ષની અંદર ખેડૂતોના હિતમાં કઈ યોજનાના માધ્યમથી એક વર્ષમાં કેટલી સબસિડી આપી છે એના આંકડાઓ પણ આપવા છે.
કૃષિ સહાય પેકેજ જે અમે જાહેર કર્યું હતું એ પ્રમાણે 3,795 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ થયું. જો આવી ઝીણી ઝીણી બાબતોમાં પણ સરકારે પોતાની જવાબદારીઓ છે એમાંથી છટક્યા નથી. તીડ તો અગાઉ ભૂતકાળમાં આવતા હતા, ખેડૂતોના ખેતરોમાં ઉતરતા હતા અને પાક સાફ કરી નાખતા હતા. પણ એ વખતની સરકારો તો એમ કે આ તો કુદરતી છે, કુદરતી તીડના ટોળાઓ ઉતરી ગયા અને ખેડૂતોનું ખાઈ ગયા, એમાં સરકાર શું કરે, એમ કરીને છૂટી જતા હતા. અમે એવી રીતે છૂટ્યા નથી. ખેડૂતના ખેતરમાં નુકસાન થયું હોય તો સરકાર એને ઘસારો પૂરવા માટે પણ ઊભી છે ખેડૂતની પડખે. અમે એવા ખેડૂતોને, ઉત્તર ગુજરાતના બનાસના 3 તાલુકાના ખેડૂતોને, વાવ, ભાભર, થરાદના ખેડૂતોને 36 કરોડ રૂપિયા આપ્યા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, બેન અહીંયા બેઠા છે, આપણા લોકસભાના સાંસદ નરેન્દ્રભાઈના સાથી તરીકે ત્યાં બેઠા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અગાઉ ભૂતકાળમાં આવી કોઈ વાતોય કોઈના મગજમાં નહોતી. તો નરેન્દ્રભાઈ મોદી એવા છે કે ખેડૂતને કોઈને કોઈ રીતે ઇનપુટ્સમાં સહાયતા સતત મળતી રહીએ, પ્રોત્સાહિત થતો રહીએ, તો એની ખેત ઉત્પન્ન કરવા માટેની એની જે કામગીરી છે એ ફરજમાં ક્યાંય ચલિત ન થાય. દર વર્ષે 6,000 રૂપિયા દરેક ખેડૂતને આપવા, વર્ષમાં 3 હપ્તા. મને કહેતા ગૌરવ થાય છે, 5,690 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખાતામાં નરેન્દ્રભાઈની સરકારે જમા કરાવ્યા 5 હપ્તા દરમિયાન. અને 25મી તારીખ એટલે આ દેશના પૂર્વ પ્રધાનમંત્રીએ, દેશના પનોતા પુત્ર શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે. અને તે દિવસે પણ નરેન્દ્રભાઈ 3 મહિનાના ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો છે એ જમા કરાવવાના છે. એવી રીતે ટેકાના ભાવે ખરીદી પણ આ રાજ્યની અંદર મેં અગાઉ કીધું એમ 15,900 કરોડ રૂપિયાની ખરીદી કરી. એમાં ગયા વર્ષે 849 કરોડ રૂપિયાની ટેકાના ભાવે જણસીઓની ખરીદી કરી. એવી જ રીતે કૃષિલક્ષી વિવિધ સહાય યોજનાઓ છે. એમાં કેન્દ્ર સરકાર કેટલીક યોજનામાં 60%, કેટલીક યોજનામાં 50% કેન્દ્રનો હિસ્સો હોય છે અને રાજ્યનો હિસ્સો. એવી સહાયકારી યોજનામાં 891 કરોડ રૂપિયા આ વર્ષે ખેડૂતોને સહાય કરી. સબસિડીવાળી વાત હું કરું છું, સીધા ખેડૂતને ફાયદો થાય એવી. રાસાયણિક ખાતરોમાં ગયા વર્ષે 5,906 કરોડ રૂપિયાની સબસિડી આપી ગુજરાતના ખેડૂતોને. માત્ર ગુજરાતના, નરેન્દ્રભાઈને તો આખો દેશ સંભાળવાનો છે. દેશના બધા જ રાજ્યોના ખેડૂતોને આ સબસિડી મળે છે, માત્ર ગુજરાતને નહીં, સમગ્ર દેશના ખેડૂતોને આ સબસિડી આપવામાં આવે છે. બિયારણ પેટે સબસિડી આપી ગુજરાતમાં. ગયા વર્ષે કેન્દ્ર સરકારે 18 કરોડ અને 70 લાખ રૂપિયાની બિયારણમાં સબસિડી ગુજરાતના ખેડૂતોને નરેન્દ્રભાઈ આપી. ટ્રેક્ટર આપી છે યાંત્રિકરણ માટે. તેમાં ગયા વર્ષે 140 કરોડ રૂપિયા ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને, એક ટ્રેક્ટર ખેડૂતનો દીકરો લે ને એટલે 50,000 રૂપિયા સરકાર એને ટેકો આપે છે, પ્રોત્સાહન આપે છે. ખેતરમાં વપરાતા નાના નાના ઓજાર, નાના ખેડૂત, સીમાંત ખેડૂતો હોય તો એવા ખેડૂતોને ઓજાર લેવા હોય તો એવા સમગ્ર ગુજરાતના ખેડૂતોને ગયા વર્ષે 91 કરોડ અને 65 લાખ રૂપિયાના ઓજારો આપ્યા. એ જ રીતે મેં અગાઉ કીધું હતું એમ, એક વર્ષ દરમિયાન, ગયા એક વર્ષ કેલેન્ડર વર્ષ દરમિયાન ગુજરાતના ખેડૂતો જે પોતાના ખેતરોમાં વીજળી વાપરે છે એમાં જે સબસિડી આપી, 7,136 કરોડ રૂપિયાની સબસિડી આપી એક કેલેન્ડર વર્ષમાં. અને એ રીતે ખેડૂતનો દીકરો જે ટૂંકી મુદતના પાક ધિરાણ મેળવે છે, આ પાક ધિરાણ મેળવે છે એ બેંકોને તો સરકારે 7% વ્યાજ આપવું જ પડે છે. કેન્દ્ર સરકાર 3% વ્યાજ આપે છે અને ગુજરાત સરકાર 4% લેખે જે ટૂંકી મુદતનું ગુજરાતના ખેડૂતો ધિરાણ ઉપાડે છે એની ઉપર 4%નું જે વ્યાજ લાગે એ વ્યાજ રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર બંને ભેગા થઈ અને વ્યાજ ભરે છે. એમાં ગુજરાત રાજ્યએ 910 કરોડ રૂપિયા આ ગયા વર્ષની અંદર ખેડૂતો વતી 4% લેખે જે વ્યાજ થાય એ ભર્યું. અને એ રીતે હિસાબ કરીએ ને તો 31,941 કરોડ રૂપિયાની સબસિડીઓ, અલગ અલગ કૃષિ વિષયક યોજનાઓની સબસિડીઓ મારફતે
ગુજરાતના ખેડૂતોને શ્રી વિજયભાઈ અને નીતિનભાઈના વડપણ હેઠળની સરકારે સબસિડીના માધ્યમથી ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની દિશામાં કામ કર્યું છે. આમ આ ત્રણેય કૃષિ વિષયક સુધારા વિધેયકોમાં કેન્દ્ર સરકારે એમના કમિટમેન્ટ સાથે દેશના ખેડૂતો દુનિયાના ખેડૂતોની સામે હરીફાઈમાં ઊભા રહીએ, ખેડૂતો પોતાના ઉત્પાદનો જે છે એ ખૂબ ગુણવત્તાલક્ષી ઉત્પાદનો મેળવી અને જગતના માર્કેટોના ભાવો જે હોય એ પ્રમાણેના ભાવો મેળવે એ માટે કેન્દ્ર સરકાર એક પછી એક ક્રાંતિકારી કદમો ઉઠાવી રહી છે. અને આ બધું સારું કામ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એ ન જોઈ શકનારા લોકો છે એ હવનમાં હાડકાં નાખવાના જે પ્રયાસો કરી રહ્યા છે, હું માનું છું કે ભારતની પ્રગતિમાં એક અવરોધક કામ કરી રહ્યા છે. દેશના ખેડૂતોના પેટ ઉપર પાટા મારવાનો જે ધંધો કરી રહ્યા છે એ બંધ કરે એવી પ્રાર્થના કરું છું.